નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોટિલ લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ પર યુટ્યુબ ચેનલ પર હું પરીક્ષિત જોય આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જેવી રીતે અલગ અલગ પ્રકારના તમે લોકો લેક્ચર નિહાળી રહ્યા છો, જીકેના સંદર્ભિત લેક્ચર હોય કે હિસ્ટ્રીના સંદર્ભિત લેક્ચર હોય, મારા ઘણા બધા સાયન્સ સંદર્ભિત લેક્ચર હતા. આ તમામ લેક્ચરની અંદર આપણે જે યથાવત ધીમે ધીમે જે આગળ અભ્યાસ કરીએ છીએ, કન્ટેન્ટની અંદર દોરાઈએ છીએ આગળ, એમ આપણો સતત અને સખત જે પ્રયાસ છે એની અંદર એક આજે તદ્દન નવીન અને વિભિન્ન લેક્ચર સાથે આપણે આજે આગળ વધવાનું છે. આગળ આજના કન્ટેન્ટની અંદર આગે એવી વસ્તુ કે હેલ્થ રિલેટિવ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બધી જ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી, ક્લાસ 3ની પરીક્ષાઓ, હેલ્થની અંદર FSW MPSWની એક્ઝામ હોય કે સ્ટાફ નર્સની એક્ઝામ હોય, તમામ જેટલી બી એક્ઝામિનેશન કોમ્પિટિશનની અંદર લેવાતી હોય એવી તમામ એક્ઝામોની અંદર આપણે ધ્યાનમાં રાખી અને એવું કમ્બો, એવું કહી શકાય બધી જ પરીક્ષાની અંદર કામમાં લાગે એવો એક લેક્ચર એટલે કે સૂક્ષ્મજીવો, એ બાયોલોજી રિલેટિવ સૂક્ષ્મજીવો વિશે આજે પ્રજીવકો વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. પરંતુ આજે સૂક્ષ્મજીવો વિશે આ લેક્ચરની અંદર, આ સેશનની અંદર આપણે આગળ વધવાનું છે. તમે ઘણી બધી જગ્યાએ, ઘણી બધી બુકોની અંદર સૂક્ષ્મજીવોની અવનવી વાતો, અવનવી માહિતી વિશે લેક્ચરની અંદર જોયું હશે. પરંતુ આજે એક બેઝિકલી શરૂઆતથી એક તદ્દન નવા કન્ટેન્ટથી આ સેશનની આપણે શરૂઆત કરવાની છે. તો કે સૂક્ષ્મજીવોની અંદર ખાસ અતિ મહત્વની વસ્તુ કે સૂક્ષ્મજીવો ટોટલ કેટલા પ્રકારના, તો કે અલગ અલગ પ્રકારે 5 પ્રકારના અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો છે. આ સેશન એટલે કે આ જે લેક્ચર છે આજનો, આ લેક્ચર સૂક્ષ્મજીવોનો, એ લેક્ચર બધી જ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. ખાસ અતિ મહત્વની વસ્તુ કહી દઉં, ઓકે. પરંતુ જો લેક્ચરની શરૂઆત કરવી પહેલા જો કોટિલ લાઈવની અંદર, કોટિલ લાઈવના સેશનની અંદર જો કદાચ નવા હોય વાલા વિદ્યાર્થી મિત્રો, તો એક વખત લિંકને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો શેર કરી અને તમે આ ચેનલને એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈકનું બટન દબાવજો. જો લેક્ચરની અંદર મજા આવતી હોય, આવા અવનવા વિડીયો સાથે જો તમે લોકો અમને પ્રોત્સાહિત કરવા માંગતા હોય તો એક વખત લાઈકનું બટન દબાવી દેજો અને આપણી કોટિલ લાઈવની એક એપ્લિકેશન જે છે એ કોટિલ લાઈવની એપ્લિકેશન એક વખત ડાઉનલોડ કરી દેજો અને આ કોઈ બી પ્રકારની પીડીએફ સંદર્ભિત માહિતી જાણવા માંગતા હોય તો એપ્લિકેશનની અંદર આપણે પીડીએફો બધી જ અવેલેબલ કરાવીશું લેક્ચરની, અને છે તો એક વખત એ બી જોઈ લેજો. તો આજના લેક્ચરની, આજના સેશનની આપણે શરૂઆત કરીએ સરસ મજાના. તો કે સૂક્ષ્મજીવો વિશે ઘણી બધી જગ્યાએ તમે વાંચેલું હશે, જોયેલું હશે. તો કે એની અંદર આપણે ખાસ એક અલગ પ્રયાસથી આપણે આગળ વધીએ છીએ. તો કે સૂક્ષ્મજીવો એટલે શું? તો કે સૂક્ષ્મજીવોના વિભિન્ન અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો, ટોટલ 5 પ્રકારના સૂક્ષ્મજીવો હોય. તો કે બેક્ટેરિયા એટલે કે જેને કહી શકાય જનરલી આપણે બધા એ એક વૈજ્ઞાનિક નામથી દોહિતે કહી શકીએ કે બેક્ટેરિયા, પરંતુ જેને આપણે જીવાણુ કહેતા હોય. એ કઈ રીતે બન્યું, કઈ રીતે એનું ઉદ્દીપકની પ્રોપર વેની અંદર ઉત્પત્તિ કઈ રીતે થઈ, બધી જ વસ્તુ આપણે જોઈશું. બેક્ટેરિયા, પછી વિષાણુ એટલે કે વાયરસ, પછી ફૂગ, લીલ, પ્રજીવ, આ બધી વસ્તુ જોવાની જ છે. પરંતુ આજના સેશનની અંદર માત્ર એક સૂક્ષ્મજીવ વિશે જોઈશું. યાદ રાખજો, સૂક્ષ્મજીવ એટલે જેને જીવાણુ અથવા બેક્ટેરિયા કહી શકાય. પરંતુ આ પરિભાષા તરફ આટલા સુધી આગળ વધ્યા પહેલા એક અતિ મહત્વની વસ્તુની જો વાત કરી નાખું તો કે સૂક્ષ્મજીવોથી આપણા શરીરની અંદર રોગ કઈ રીતે થાય, આવો શબ્દ આવે. હેલ્થની જેટલી બી એક્ઝામો લેવાતી હોય આમાંથી એક સવાલ હોય જ છે. પ્રજીવકો, વિટામિનની અંદરથી એક સવાલ હોય જ છે. તેને ધ્યાનમાં રાખીને આપણે આ લેક્ચરનું આયોજન કર્યું છે. એટલા માટે ખાસ કહું તો કે વિટામિન્સ એટલે કે ખાસ, પછી કે આપણે વાત કરીએ સૂક્ષ્મજીવ, એની અંદર આપણા શરીરમાં રોગ કોણ કરે, સૂક્ષ્મજીવ કઈ રીતે કરે, અને વાહક. એટલા માટે ખાસ વાત કરીએ તો કે સૂક્ષ્મજીવના 5 પ્રકાર જોઈએ પહેલા આપણા શરીરની અંદર રોગ કઈ રીતે થાય. તો કે ખાસ અતિ મહત્વની વસ્તુ એક સરસ મજાના બ્રેકેટની અંદરથી એક વસ્તુ આખી સમજાવું, પ્લસ બરાબર. તો કે સૂક્ષ્મજીવો હંમેશા સૂક્ષ્મજીવો પ્લસ વાહકો, જો બે વસ્તુ અહીંયા કમ્બાઈન કરી, એક સૂક્ષ્મજીવો અને ખાસ અતિ મહત્વની વસ્તુ વાહકો, આ બંને ભેગા થાય એટલે બરાબર આપણા શરીરને શું થાય, ડિસીઝ એટલે કે રોગ થાય. ખાસ અતિ મહત્વની વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ સૂક્ષ્મજીવો અને વાહક આ બંને ભેગા થયેલા આપણા શરીરમાં શું થાય, રોગ. કોઈ દિવસ એકલા સૂક્ષ્મજીવથી આપણા શરીરમાં ક્યારેય રોગ થશે નહીં. કોઈ દિવસ એક જ સૂક્ષ્મજીવથી આપણા શરીરમાં રોગ નહીં થાય, અથવા એકલો વાહક આપણા બોડીની અંદર એન્ટ્રી થશે તો કોઈ દિવસ આપણા શરીરમાં રોગ નહીં થાય. બંનેનું કમ્બાઇનેશન, બંને કોમ્બો પેટર્નની અંદર આપણા શરીરને રિફ્લેક્ટ કરે તો જ આપણા શરીરમાં ડિસીઝ થાય. સાહેબ આવું ક્યાંથી?
તો ક્રમશઃ પીપીટી ઉપર આગળ વધવાનું છે, પરંતુ બેઝિક માહિતી પહેલા આપણા મગજને ફિટ કરું કે આપણા શરીરમાં રોગ કઈ રીતે થાય. તો પછી સૂક્ષ્મ જીવો એની ફરી વખત અહીંયા બ્રેકેટ વાપરું, એક્ઝામ્પલ કરી સમજાવો. શું સાહેબ વાહક, શું સાહેબ સૂક્ષ્મ જીવ, બરાબર આપણા શરીરમાં રોગ કઈ રીતે થાય? તો કે ખાસ અતિ મહત્વની વસ્તુ, સૂક્ષ્મ જીવની અંદર એક સૂક્ષ્મ જીવ, ટોટલ સૂક્ષ્મ જીવના કેટલા પ્રકાર? તો કે 5 પ્રકાર. હા, એ પહેલા સમજાવો તો ખ્યાલ આવે. તો સૂક્ષ્મજીવના 5 પ્રકાર, એને પહેલા નંબર ઉપર આવે જેને આપણે કહેતા હોય બેક્ટેરિયા. પછી સાહેબ તો કે વાયરસ, જેને આપણે વિષાણુ કહીએ છીએ. ત્રીજા નંબર ઉપર આપણે ભણીએ તો કે પ્રજીવ જોઈશું. પછી આવે તો કે ફૂગ, અને લાસ્ટ ની અંદર આવે, યાદ રાખજો, જેને આપણે લીલ કહીએ. એમ આવા ક્રમશઃ સૂક્ષ્મજીવો 5 પ્રકારના જે છે, બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, ફૂગ અને લીલ. તો કે સાહેબ આની અંદર કઈ રીતે બનશે? તો કે એક સૂક્ષ્મજીવ લઈએ, એ સૂક્ષ્મજીવ એટલે કયો સૂક્ષ્મજીવ? એટલે કે પ્રજીવ. ખાસ જોજો, પ્રજીવ અને એ પ્રજીવની અંદર ખાસ જોઈએ પ્લાઝ્મોડિયમ. તમે જાણો જ છો પ્લાઝ્મોડિયમ. અને મચ્છર, એટલે કે મચ્છર એટલે શું છે ભાઈ? તો કે વાહક. અને મચ્છરની અંદર પ્રોપર નામ લઈએ, માદા એનોફિલિસ મચ્છર. માદા એનોફિલિસ ઇલિસ મચ્છર. જો ફરી વખત વન્સ અગેન રિપીટ કરું, પ્રજીવ એટલે કે પ્લાઝ્મોડિયમ, અલગ અલગ પ્રકારના પ્લાઝ્મોડિયમ, વાયવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ, પ્લાઝ્મોડિયમ ડોનેલી, આવા અલગ અલગ પ્રકારના, પણ ખાસ આપણે બે જોવાનું છે, પ્લાઝ્મોડિયમ વાયવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ. અને અત્યારે આપણે માત્ર પ્લાઝ્મોડિયમની જ સમજ જોઈશું. જ્યારે પ્રજીવ ભણીએ ત્યારે પ્રોપર વેની અંદર અભ્યાસ કરીશું. તો કે પ્રજીવની અંદર આપણે વાત કરીએ, પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ. કયું પ્રજીવ? પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ. પ્રજીવ એ શું છે? સૂક્ષ્મજીવ. અને એની અંદર વાત કરીએ પ્લાઝ્મોડિયમ. મચ્છર એ શું છે? તો કે વાહક છે, જો અહીંયા લખ્યું મેં. અને એની અંદર પ્રોપર મચ્છર કયો? માદા એનોફિલિસ મચ્છર. જેનાથી આપણા શરીરની અંદર એક રોગ થાય. અને રોગ જો જાણતા હોય અને આટલે સુધી જો લેક્ચરની અંદર પહોંચ્યા હોય તો કોમેન્ટ બોક્સની અંદર એક કોમેન્ટ કરજો, કયો રોગ થાય? તો કે યાદ રાખજો, એની અંદર એક રોગ થાય, જે રોગનું નામ છે ભાઈ મેલેરિયા. કયો રોગ થાય? મેલેરિયા. એટલા માટે અહીંયા લખ્યું પ્રોપર, મેલેરિયા શેનાથી થાય? માદા એનોફિલિસ મચ્છર કરડવાથી. એ માદા એનોફિલિસ મચ્છરની અંદર પ્લાઝ્મોડિયમ વાયવેક્સ અથવા પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ નામનું પ્રજીવ હોય તો જ આપણા શરીરની અંદર કયો રોગ થાય? મેલેરિયા નામનો રોગ થાય. ભાઈ ક્લિયર થઈ ગયા તે વસ્તુ. પહેલી અને છેલ્લી વસ્તુ, એક આપણે વિભિન્ન અલગ પ્રયાસથી આગળ વધીએ છીએ, સીધી વસ્તુ નહીં. પેલો કઈ કોન્સેપ્ટ આપણા મગજની અંદર ક્લિયર થાય ને તો આપણને ખબર પડે કે આપણા શરીરને રોગ કઈ રીતે થાય. તો કે સાહેબ એક સરસ મજાનું એક્ઝામ્પલ લો. ચલો, કોરોના કઈ રીતે? આ કોરોના નામનો રોગ આવ્યો, આમ કોરોના વાયરસ છે ભાઈ, એને સાર્સ નામનો રોગ થાય. ખાસ યાદ, અતિ મહત્વની વસ્તુ, સાર્સ નામનો રોગ કોરોના વાયરસથી થાય. તો કે સાહેબ આ જે રોગ આવ્યો એની અંદર જો આપણે આગળ વાત કરીએ તો કે એની અંદર કઈ રીતે સૂક્ષ્મજીવ કામ કર્યું, કઈ રીતે વાહક કામ કર્યું અને રોગ કોરોના થયો? તો કે ખાસ સમજજો, એની અંદર કોરોના વાયરસ એ સૂક્ષ્મજીવ હતું અહીંયા, અને વાહક તરીકે આપણે ખુદ માનવ આપણા શરીરમાં આપણે કોઈ જગ્યાએ ટચ કરીએ અથવા આપણી કોઈ જગ્યાએ છીંક ખાઈએ તો આપણા શરીરને રોગ થતો હતો. ભાઈ ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? એટલે કોઈ બી દિવસ આ મગજની અંદર ખોપરીને લખી દેવાનું, એકલા વાહક અથવા એકલા સૂક્ષ્મજીવ આપણા શરીરમાં ક્યારેય રોગ ડિસીઝ થશે નહીં. એનો બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું, હંમેશા સૂક્ષ્મજીવ પહેલી વસ્તુ. સૂક્ષ્મજીવ અને બીજું કોણ? તો કે વાહક, બંને ભેગા થઈને આપણા શરીરમાં શું થશે? રોગ. 2 થી 3 વસ્તુ આ આપણી સમક્ષ વારંવાર દોહરાવી છે. તો કે આપણે આગળ એની વિશે અભ્યાસ કરી નાખીએ. તો કે ખાસ આજનો સરસ મજાનો ટોપિક, અને એ ટોપિકની અંદર આપણે આ લેક્ચરની અંદર, આ સેશનની અંદર જીવાણુ બોલે તો બેક્ટેરિયા, જીવાણુ બોલે તો બેક્ટેરિયા, ખાસ અતિ મહત્વની વસ્તુ સૂક્ષ્મજીવો. તો કે સૂક્ષ્મજીવોના આ સેશનની અંદર આપણે વાત કરી તો કે સૂક્ષ્મજીવો જેમ મેં સમજાવ્યું એમ એને બીજી પરિભાષાની અંદર પેથોજન કહેવાય. સૂક્ષ્મજીવ એટલે શું કહેવાય? પેથોજન. અને વાહક, આ બંને ભેગા થવાથી આપણે આગળ વાત કરીએ આપણા શરીરમાં શું થાય? તો કે આપણા શરીરની અંદર ડિસીઝ એટલે રોગ થાય. એની અંદર આપણે એક એક્ઝામ્પલ લીધું, પ્રજીવ, પ્લાઝ્મોડિયમ, તમે આપ સૌ કોઈ નિહાળ્યું. વાહક ની અંદર આપણે મચ્છર લીધો, માદા એનોફિલિસ મચ્છર, અને રોગ કયો કર્યો તો કે મેલેરિયા નામનો રોગ. ભાઈ ક્લિયર? સૂક્ષ્મજીવ ટોટલ કેટલા પ્રકારના તો આપણે આગળ જોયું તમે, સીધી પીપીટી ઉપરથી નથી આવતા. પેલા બ્લેન્ક સ્લાઇડ ની અંદર, બ્લેન્ક પેજ ની અંદર પહેલા આખી વસ્તુ સમજાવી, એની શરૂઆત કરી અને પછી આપણે આગળ વધીએ. તો ટોટલ સૂક્ષ્મજીવો 5 પ્રકારના છે. કયા કયા?
જીવાણુ એટલે કે બેક્ટેરિયા, ખાસ સમજો વિષાણુ એટલે વાયરસ, પછી ફૂગ, પ્રજીવ અને લીલ. વન્સ અગેન રિપીટ કરું સૂક્ષ્મજીવો. 5 પ્રકારના જીવાણુ, વિષાણુ, ફૂગ, પ્રજીવ અને લીલ. આજના સેશનના આજના લેક્ચરની આપણે અભ્યાસ કરવાનો છે. માત્ર ને માત્ર જીવાણુ, બેક્ટેરિયા. ઓકે, માત્ર ને માત્ર જીવાણુ અને બેક્ટેરિયાનો આજના સેશનની અંદર, આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો કે સૌપ્રથમ જીવાણુ અથવા બેક્ટેરિયાની આપણે બેઝિક માહિતી વિશે વાત કરીએ. આ જે માહિતી છે ને, બેઝિક ઇન્ફોર્મેશન જીવાણુ અથવા બેક્ટેરિયા. તો પહેલી વસ્તુ, સાહેબ સીધું નામ પડી ગયું બેક્ટેરિયા. સાહેબ આ સીધું નામ પડી ગયું જીવાણુ. નામ શું સીધું પડી ગયું બેક્ટેરિયા અથવા સીધું નામ જીવાણુ પડી ગયું? ના. તો ખાસ સમજો. પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ તો કે અહીંયા વાપર્યું છે પ્રમાણે 1663 ની અંદર સાલવારી યાદ રહે તો રાખવાની, બાકી કઈ રાખવાની જરૂર નથી. એક મહાન સાયન્ટિસ્ટ, એ સાયન્ટિસ્ટનું નામ હતું એન્ટીવોન લ્યુવેનહોક. ફરી વખત વન્સ અગેન રિપીટ કરું, એન્ટીવોન લ્યુવેનહોક નામના મહાન સાયન્ટિસ્ટ, જેમને સૌપ્રથમ શોધ્યું હતું જીવાણુ. શેની વસ્તુની શોધ કરી હતી? તો કે સૌપ્રથમ એમણે શોધ્યું જીવાણુ અને જીવાણુ નામકરણ આપ્યું. પરંતુ ક્રમશઃ જેમ જેમ ઇતિહાસ અને જેમ જેમ સમય આગળ ગયો એમ 1829 ની અંદર જે એન્ટીવોન લ્યુવેનહોકે શોધેલા આ જીવાણુ હતું એનું નામકરણ થઈ ગયું. અને શું નામકરણ થઈ ગયું? તો કે યાદ રાખજો, એ નામકરણ કર્યું એરેનબર્ગ નામના સાયન્ટિસ્ટે. કયું નામકરણ આપ્યું? તો કે બેક્ટેરિયા નામ આપ્યું. આખી હિસ્ટ્રી છે બેક્ટેરિયા અને જીવાણુથી બેક્ટેરિયા કઈ રીતે થયું. તો કે જીવાણુની શોધ યાદ રાખજો, અથવા તો બેક્ટેરિયાની શોધ. આવો સવાલ પૂછે તો એન્ટીવોન લ્યુવેનહોક જ ટીક કરવાનું. ફરી વન્સ અગેન વારંવાર દોહરાવું છું, બેક્ટેરિયા અથવા જીવાણુ આવું નામ કે યાદ રાખજો, તેની શોધ પૂછાય તો કોણ આવશે ભાઈ? એન્ટીવોન લ્યુવેનહોક. પરંતુ વાલા વિદ્યાર્થી મિત્રો, નામકરણ કે કયું? જીવાણુમાંથી બેક્ટેરિયા એવું નામકરણ કે તો જ કોણ આવશે? તો કે યાદ રાખજો, એરેનબર્ગ નામના વૈજ્ઞાનિક. કોણ આવશે ભાઈ? તો એરેનબર્ગ નામના વૈજ્ઞાનિક. અલગ અલગ પ્રકારે આપણે વાત કરીએ કે ટોટલ બેક્ટેરિયાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે બેક્ટેરિયાના મુખ્ય ટોટલ 4 પ્રકાર છે. ટોટલ 4 પ્રકારના બેક્ટેરિયા છે. કયા કયા? તો કે ખાસ અતિ મહત્વની વસ્તુ, ગોળાકાર, દંડાણુ, વક્રાણુ, સર્પરાણુ. હમણાં જ લેવાયેલી એક પરીક્ષાની અંદર સવાલ પૂછ્યો તો બેક્ટેરિયાનો કયો પ્રકાર નથી? બેક્ટેરિયાનો કયો પ્રકાર નથી? ગોળાકાર હતું, દંડાણુ હતું, વક્રાણુ હતું, સર્પરાણુ હતું. તો સર્પરાણુ ના આવે, યાદ રાખજો. કૃંતલાકાર બેક્ટેરિયા યાદ રાખજો. વક્રાણુ, દંડાણુ અને ગોળાકાર, એમ બેક્ટેરિયાના ટોટલ કેટલા પ્રકાર? તો ટોટલ 4 પ્રકાર છે. આ બધી બેઝિક ઇન્ફોર્મેશન છે, ખાસ સમજો. આમાંથી ઘણા બધા સવાલો પૂછેલા છે ગત પરીક્ષાઓની અંદર. બીજી અતિ મહત્વની વસ્તુ, બેક્ટેરિયા જે છે, બેક્ટેરિયાની કોષીય રચનાનો અભાવ જોવા મળે છે. બેક્ટેરિયાની ક્યારે કોષીય રચના જોવા મળતી નથી. આ બેઝિક ઇન્ફોર્મેશન છે. બેક્ટેરિયાની અંદર કઈ વસ્તુનો અભાવ જોવા મળે? તો કે બેક્ટેરિયાની અંદર કોષીય રચનાનો અભાવ જોવા મળે. આ કદ આપણી એક્ઝામની એટલું બધું કામનું હોતું નથી, પરંતુ માત્ર માહિતી માટે છે કે બેક્ટેરિયાનું કદ કેટલું હોય? તો કે 0.2 થી લઈ અને 1 માઇક્રોન સુધીનું શું ધરાવે ભાઈ? તો કે બેક્ટેરિયા શું ધરાવે છે ભાઈ? કદ ધરાવે છે. જો કહી દીધું, 0.2 થી લઈ અને 1 માઇક્રોન સુધી બેક્ટેરિયા કદ ધરાવે છે. અને ખાસ 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 વેરી મોસ્ટ ટાઈમ આ માહિતી મગજની અંદર હોવી જ જોઈએ કે માનવીના આંતરડામાં કયા પ્રકારના બેક્ટેરિયા હોય? તો કે માનવીના આંતરડાની અંદર ઈ કોલાઈ નામના બેક્ટેરિયા હોય, જેને ઈશ્વરી બેક્ટેરિયા તરીકે ઓળખતા હોય. ખાસ સમજો, કયા બેક્ટેરિયા જોવા મળે? ઈ કોલાઈ નામના બેક્ટેરિયા. તો આ બાબત તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. બેક્ટેરિયાની બેઝિક માહિતી છે. બેક્ટેરિયાની અંદર અનુસંધાનની અંદર આપણે વાત કરીએ પ્રોપર વેની અંદર, તો કે જે બેક્ટેરિયા જે છે, ખાસ અતિ મહત્વની વસ્તુ, તો કે જે બેક્ટેરિયાની અંદર ટોટલ 3 પ્રકારની સ્લાઇડની અંદર વાત કરીએ. પહેલા બેક્ટેરિયા જે છે એની આપણે જોઈએ પ્રમાણે બેઝિક ઇન્ફોર્મેશન એટલે કે બેઝિક માહિતી. ત્યારબાદ સવાલ પૂછાય એના ઉપયોગમાંથી. સૌથી વેરી મોસ્ટ એમપી, બેક્ટેરિયાનો યુઝ કઈ જગ્યાએ થાય? ઉપયોગમાંથી. પછી બેક્ટેરિયા સંદર્ભિત એની સાથે સંકળાયેલા ડિસીઝ એટલે કે રોગ કયો થાય, એટલે કે રોગો કયા કયા પ્રકાર થાય, એમ અલગ અલગ પ્રકારે 3 પ્રકારે પહેલા આપણે જોઈએ બેક્ટેરિયાની બેઝિક માહિતી જોઈએ. આ બેઝિક માહિતી, ત્યારબાદ બેક્ટેરિયાથી કયા કયા પ્રકારે ઉપયોગી થાય. હા, બેક્ટેરિયાથી એવું નહીં કે માત્ર પ્રકારના રોગ જ થાય, મતલબ નુકસાન જ થાય, ફાયદો કરાવે ભાઈ બેક્ટેરિયા. એટલે આપણે ઉપયોગ જોયો અને ત્યારબાદ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો?
કે રોગોનો અભ્યાસ કરીશું. તો આગળ ક્રમશઃ યાદ રાખજો, આગળ અભ્યાસ કરીએ તો બેક્ટેરિયાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય. આ બધી માહિતી યાદ રાખજો, કંઈક તદ્દન નવીન અને કંઈક વિભિન્ન હશે. એટલા માટે કહું છું, કોટી લાઈવને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક નું બટન દબાવજો. લાસ્ટ સુધી લેક્ચર નિહાળતા રહેજો. યાદ રાખજો તો કે બેક્ટેરિયાના ઉપયોગો કઈ જગ્યાએ જોવા મળે તો કે દૂધ હોય, ખાસ સમજજો, એ દૂધમાંથી આપણે દહીં બનાવો ને તો યાદ રાખજો આપણે શેનો ઉપયોગ કરીએ? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ. એક વસ્તુને આપણે સમજીએ, દૂધ હોય, દૂધ, મિલ્ક, એમાંથી સીધે સીધું શું બને? દહીં. તો કે સાહેબ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ના, તો દૂધ હોય, દૂધ, એ દૂધની અંદર એક એસિડ જોવા મળે અને એસિડ જેને કહેવામાં આવે લેક્ટિક એસિડ. કયો એસિડ જોવા મળે? તો કે દૂધની અંદર એક એસિડ જોવા મળે જેનું નામ છે લેક્ટિક એસિડ. દૂધની અંદર લેક્ટિક નામનો એસિડ અને લેક્ટોક ઉત્પન્ન કરે. જ્યારે પ્રક્રિયાના વાતાવરણની અંદર જ્યારે અનુસંધાનની અંદર સદાય ત્યારે એની અંદર બેસિલસ નામના બેક્ટેરિયા અને લેક્ટિક એડ થઈ અને યાદ રાખજો શાનું નિર્માણ થાય? દહીંનું નિર્માણ થાય. પણ આપણે જનરલી બોલતા હોઈએ છીએ બેઝિકલી કે દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા વપરાય. આખી તદ્દન અલગ વસ્તુ છે. પેલા લેક્ટો ઉત્પન્ન થયો, બેસિલસ નામના બેક્ટેરિયા પ્રક્રિયા કરી અને ત્યારબાદ લેક્ટોબેસિલસ આખું બોલી શકાય. ઓકે, દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. પરંતુ આપણે સીધી વસ્તુ યાદ રાખજો, યાદ રાખી દેવાની. બીજી અતિ મહત્વની વસ્તુ ફળો હોય, એ ફળોના રસમાંથી આપણે વિનેગર અને આલ્કોહોલ, ફળોના રસમાંથી વિનેગર અને આલ્કોહોલ મેળવવા માટે બી આપણે શેનો ઉપયોગ કરતા હોય? બેક્ટેરિયા. સારી વસ્તુ ને ફળોના એટલે મેક્સિમમ ખાટા ફળો યાદ રાખજો, એમાંથી શું મેળવવા માટે? તો કે આલ્કોહોલ અને વિનેગર મેળવવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હોય? બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોય. પશુઓના આહાર, અલગ અલગ પ્રકારના પશુઓના આહાર, જનરલી આપણે પાપડી એ બધી વસ્તુ જાણતા હોય. આવા પશુઓના વિભિન્ન અલગ અલગ પ્રકારના જે આહાર મેળવવા હોય, એ આહાર મેળવવા માટે શેનો ઉપયોગ કરતા હોય? તો કે બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોય. અને ખાસ અતિ મહત્વની વસ્તુ કે જેટલી બી એન્ટીબાયોટિક દવાનું નિર્માણ થતું હોય, બેક્ટેરિયા સંદર્ભિત જેટલી બી એન્ટીબાયોટિક દવાનું નિર્માણ થતું હોય, આ તમામે તમામ એન્ટીબાયોટિકના નિર્માણ માટે શેનો ઉપયોગ કરતા હોય? તો કે બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોય. બધા જ ઉપયોગો કંઠસ્થ થઈ જવા બહુ જરૂરી છે. બીજી અતિ મહત્વની વસ્તુ ચામડું પકાવવા માટે, અને ચામડું પકીને તમને બધાને ખબર છે આપણે ઢોલ છે, નગાડા છે, તબલા છે, આ બધી વસ્તુનું જે નિર્માણ થતું હોય, સંગીતના સાહિત્ય બનતા અને સંગીતના જેટલા બી સાધનો બનતા હોય, યાદ રાખજો બધા જ સાધનોનું નિર્માણ જે થતું હોય એ ચામડું પકાવવા માટે. પણ શેની માટે? તો બેક્ટેરિયા જે મહત્વનો ભાગ ભજવતા હોય. અને ખાસ અતિ મહત્વની વસ્તુ, વેરી વેરી મોસ્ટ આઈએમપી, જે બધી જ પરીક્ષાઓની અંદર, એટલા માટે આપણે 2 સ્ટાર આપી દઈએ. યાદ રાખજો કે એક બેક્ટેરિયા છે, ખાસ યાદ રાખજો, જેનું નામ છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, જે આપણા જમીનની અંદર N2 એટલે કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જમીનની અંદર N2 એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ખાસ યાદ રાખજો. કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આપણા જમીનની અંદર શેનું સ્થાપન કરે? તો કે યાદ રાખજો નાઇટ્રોજનનું સ્થાપન કરીને ખાસ જમીનને ફળદ્રુપ માટે, જમીનની પ્રોપર વિના તમામ પોષક તત્વો આધારિત તમામ પાકોનું ઉત્પાદન માટે અને જમીનને જે બિનફળદ્રુપ જમીન હોય એને ફળદ્રુપ બનાવવા માટે જરૂરી જો હોય તો બેક્ટેરિયા છે. તો આટલા ઉપયોગ આપણને ખબર હોવી જોઈએ. જે બેક્ટેરિયા સંદર્ભિત ઉપયોગો છે, બેક્ટેરિયા સાથે ઉપયોગી છે, કે કઈ કઈ જગ્યાએ બેક્ટેરિયાનો ઉપયોગ થાય. તો વન્સ અગેન ફરી વખત રિપીટ કરી નાખીએ. જો ઉપયોગની વાત કરીએ તો કે દૂધમાંથી દહીં બનાવવા માટે આપણે ખબર હોવી જોઈએ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા, જે મેં આખી વસ્તુ સમજાવી. બીજી અતિ મહત્વની વસ્તુ, ફળોના રસમાંથી વિનેગર અને આલ્કોહોલ મેળવવો હોય તો બી આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ. ચામડું પકવવા માટે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ. પશુઓનો આહાર બનાવવો હોય, એની ખાસ વસ્તુ એન્ટીબાયોટિક દવાનું નિર્માણ કરવું હોય, એન્ટીબાયોટિક દવાની રસીનું નિર્માણ કરવું હોય તો બી આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ. અને એક ખાસ વસ્તુ, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જમીનમાં શાનું સ્થાપન કરે? મગજમાં હોવું જોઈએ. કયા? નાઇટ્રોજન એટલે કે N2 નું સ્થાપન કરે. આ વસ્તુ 3 વસ્તુની મેં વાત કરી છે. ક્રમશઃ વાત કરું તો પહેલા નંબર ઉપર મેં બેક્ટેરિયાની બેઝિક વસ્તુની વાત કરી. ત્યારબાદ યુઝફુલ કઈ કઈ જગ્યાએ થાય, મેક્સિમમ ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય બેક્ટેરિયાનો, એના વિશે વાત કરીને ખાસ તમારા સાથે સંદર્ભિત બાબત જો વિશે વાત કરીએ તો કે એની અંદર વાત અતિ મહત્વની વસ્તુ, બેક્ટેરિયા અને બેક્ટેરિયા સાથે સંબંધિત રોગો કયા કયા. આની અંદર આપણે વાત કરી છે બેક્ટેરિયાનું નામ, બેક્ટેરિયા થતો રોગ. પરંતુ અહીંયા હું પ્રઅંગ લખું, એનો મતલબ શું થાય સાહેબ? તો તમારે બધાએ સમજી લેવાનો, આનો મતલબ થાય
પ્રભાવિત અંગ. કયો શબ્દ? પ્રભાવિત અંગ. આપણા શરીરના કયા પ્રભાવિત અંગને બેક્ટેરિયા, ખાસ અતિ મહત્વની વસ્તુ, કયા અંગને પ્રભાવિત કરી શકે, એ અંગને ઇફેક્ટ કરી શકે, એ અંગને નુકસાન પહોંચાડી શકે બેક્ટેરિયા, એટલા માટે સાઈડમાં આપ્યું નથી, એટલા માટે લખ્યું પ્રભાવિત અંગ. તો ક્રમશઃ આપણે વાત કરીએ, જેની સાથે જેટલી મૂળભૂત માહિતી, બેઝિક માહિતી સંકળાયેલી હશે એટલી આ સેશનની આપણે ચર્ચા કરીશું. તો કે ખાસ સાલ્મોનેલા ટાઇફી. કોઈ દિવસ આવું નહીં યાદ રાખવાનું ટાઇફી ઉપરથી ટાઇફોઇડ, મમરા ભરાઈ જશે. હજુ કહું એટલે કહું છું, નજર હટી તો દુર્ઘટના ઘટી. યાદ રાખજો, સાલ્મોનેલા ટાઇફીથી ટાઇફોઇડ નામનો રોગ થાય. કયો રોગ થાય? ટાઇફોઇડ. એટલે આખું નામ યાદ રાખવાનું, સાલ્મોનેલા ટાઇફીથી ટાઇફોઇડ નામનો રોગ થાય. સાહેબ કયા પ્રભાવિત અંગની અસર કરી? તો કે ખાસ સમજો, આંતરડાની. યાદ રાખજો, કોને અસર કરે ભાઈ? તો કે આંતરડાને અસર કરે. બીજી વસ્તુ, અતિ મહત્વની વસ્તુ, એના નિદાન માટે આપણે વિડાલ ટેસ્ટનો ઉપયોગ કરતા, આપણે પાછળની સ્લાઇડમાં જોવાનું છે. વિબ્રિયો કોલેરી. વિબ્રિયો કોલેરી એટલે સીધું નહીં યાદ રાખવાનું કોલેરીમાંથી સીધો કોલેરા થાય, ના. વિબ્રિયો કોલેરી, એની યાદ રાખજો, કોલેરા નામનો રોગ થાય. અને કયા પ્રભાવિત અંગને અસર કરે? તો કે એ મોટા આંતરડાને અસર કરે. ખાસ અતિ મહત્વની વસ્તુ, મોટું આંતરડું ઇફેક્ટ કરે. એને અસર કરે ભાઈ? મોટા આંતરડાને ડેમેજ પહોંચાડે. વિબ્રિયો કોલેરી એન્ડેમિક પ્રકારનો રોગ છે. કોલેરા કયા પ્રકારનો રોગ છે? આવો પરીક્ષામાં સવાલ પૂછાયેલો, તો કે યાદ રાખજો, એન્ડેમિક પ્રકારનો રોગ છે. બીજું, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ, જેને બધા ટીબી બોલતા હોય, અને તદ્દન નવી માહિતી આપું, ટીબી અથવા આની બીજી વસ્તુ ખાસ જાણતા નહીં હોય, આ કંઈક નવી બાબત છે જેને આપણે ઘાસણી તરીકે ઓળખતા હોય. યાદ રાખજો, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ, જેને ઘાસણી કહેવાય, જેને ટીબી કહેવાય. યાદ રાખજો, આ રોગ ક્ષય, જેને આપણે કહેતા ટીબી, કઈ જગ્યાએ અસર કરે? તો આની અંદર ડેશ મારું કે મેક્સિમમ તમે લોકો જાણો તો ફેફસા. એવું ના હોય. યાદ રાખજો, એવું ના હોય કે માત્ર ફેફસાનો ટીબી હોય, હાડકાનો બી ઘણા લોકોને ટીબી હોય, અલગ અલગ જગ્યાએ ટીબી હોય. એટલે ખાસ સમજો, આપણે જોઈએ છીએ કે ફેફસા સાથે સંકળાયેલો છે, એટલા માટે આપણે ટેસ્ટ કર્યું. બીજી અતિ મહત્વની વસ્તુ, કોરિન બેક્ટેરિયમ ટિપ્થેરી. યાદ રાખજો, જેનાથી થાય ટિપ્થેરિયા. અને ટિપ્થેરિયા અસર કોને કરે? તો કે ભાઈ ગળા ઉપર અસર કરે. પ્રભાવિત અંગ કયું આવશે ભાઈ? તો કે એની અંદર આવશે ગળું. બીજી અતિ મહત્વની વસ્તુ, માઇક્રોબેક્ટેરિયમ. યાદ રાખજો, લેપ્રી. લેપ્રી ઉપરથી સીધું જ યાદ રાખી દેવાય, આમાં કઈ વાંધો નહીં. લેપ્રિસ, જેને આપણે રક્તપિત્ત કહીએ. સાહેબ રક્તપિત્ત સાથે સંકળાયેલો રોગ? તો કે ખાસ અતિ મહત્વની વસ્તુ, રક્તપિત્ત એ ચામડી એટલે કે ત્વચા, એ માનવ શરીરનું સૌથી મોટામાં મોટું અંગ છે. આ ત્વચા અથવા ચામડી, સ્કિન સાથે સંબંધિત રોગ છે. કયો? રક્તપિત્ત. યાદ રાખજો, લેપ્રિસ. અનેસિયા પેસ્ટિસ, જે પ્લેગી, જેનાથી મરકી થાય. સાહેબ આ ખાની સાથે સંકળાયેલો રોગ છે? તો કે યાદ રાખજો, ફેફસા સંદર્ભી રોગ છે. શેના સંદર્ભી રોગ છે? ફેફસા. યાદ રાખજો, પ્લેગ જે છે એ પ્લેગનો ફેલાવો કોના દ્વારા થાય? માનવની અંદર તો ઉંદર આવે, પરંતુ પ્લેગનો ફેલાવો ચાંચડથી થાય. આ વસ્તુ ભૂલવાની નહીં. જ્યાં સુધી ચાંચડ હોય તો ચાંચડ ટીક કરવાની, ચાંચડ ના હોય તો શું ટીક કરી શકાય? ઉંદર. શું ટીક કરી શકાય? ઉંદર. એટલે પ્લેગ અથવા મરકી કઈ જગ્યાએ થતો રોગ છે? યાદ રાખજો, ફેફસાની અંદર. તમે જોઈ શકો 1995 ની અંદર સુરતની અંદર બહુ ભયંકર પ્લેગ ફાટી નીકળેલો. બહુ ડેન્જરસ વસ્તુ છે. આપણે જેમ આગળ લેક્ચરની અંદર, એટલે કે જેમ આપણા વિડીયો લેક્ચર આવતા રહેશે, એમ વાલા વિદ્યાર્થી મિત્રો આપણો ટ્રાય એવો હશે કે એમ આપણે જેટલા બી લેક્ચરો જે છે એ લેક્ચરની અનુસંધાનની અંદર આપણે વાત કરીએ તો એમ આપણે ખાસ અતિ મહત્વની વસ્તુને આગળ અભ્યાસ કરીશું કે એક રોગ છે અને પ્રોપર વેની અંદર હેલ્થ રિલેટિવ એક રોગ ડિટેલની અંદર આપણે અભ્યાસ કરીશું કે એની અંદર કઈ વસ્તુની દવા, પ્રોપર વેની અંદર કઈ રસી, કયા લક્ષણો, આવું જોવાનું છે. પરંતુ આ બેઝિકલી આપણે જે સ્ટાર્ટ કરી છે આ લેક્ચર સિરીઝની અંદર, એની અંદર મેક્સિમમ વસ્તુને એવું કહી શકાય કે મિનિમમ કન્ટેન્ટની અંદર મેક્સિમમ વસ્તુ કવર થઈ જાય. બસ આપણો ટાર્ગેટ એવો છે. એટલે પહેલી આ બેઝિકલ માહિતી તમને લોકોને ખ્યાલ હશે તો જ ગત વિડીયો જેટલા બી આવશે એની અંદર ડિટેલની અંદર આપણે માહિતી લઈશું તો તમને લોકોને ખ્યાલ આવશે. તો આ બાબત ખાસ પકડવાની. ક્લાસ્ટ્રીડિયમ ટિટેની, જેનાથી આપણા શરીરની અંદર શું થાય? તો કે યાદ રાખજો, ધનુર થાય. આ ધનુર જે છે એ કયા પ્રભાવિત અંગને અસર કરે? તો કે માંસપેશીઓને અસર કરે. બહુ ડેન્જરસ વસ્તુ છે ભાઈ. લોખંડ, કાટ વાળી કોઈ વસ્તુ આપણા લોહીના સુધી સંપર્કમાં આવે, યાદ રાખજો, આપણે વાગે અને આપણે ધનુર એન્ટીટીટેની, યાદ રાખજો, ટીટેનસ વિરોધી રસીનું ના આયોજન કરીએ. યાદ રાખજો, નજીકના આરોગ્ય કેન્દ્રની અંદર મળતું હોય,
પ્રાઇવેટની અંદર બી 100 રૂપિયાની અંદર મળતું હોય. અતિ મહત્વની વસ્તુ ખાસ કે આ જે ધનુર આખી માંસપેશી સાથે સંકળાયેલો હોય છે, આખું બોડી રિંગની જેમ વરવા માંડે, બહુ ડેન્જરસ વસ્તુ છે ભાઈ. ધનુર જે લોકોને ઉપયોગ, સૂર્યપ્રકાશની અંદર વ્યક્તિ યાદ રાખજો તડપવા માંડે, મતલબ સૂર્યપ્રકાશથી આ વ્યક્તિને વંચિત રાખવો પડે, જેના બોડીને ધનુર ઉપડ્યું હોય એને યાદ રાખજો, ટીટેનસ કહી શકાય. યાદ રાખજો ધનુર એટલે ઇંગ્લિશની અંદર આપણે ટીટેનસ કહી શકાય. અને લાસ્ટ ડિપ્લોફોકસ ન્યુમોની, જેનાથી આપણા શરીરની અંદર ન્યુમોનિયા થાય. અને આ ન્યુમોનિયા કઈ જગ્યાએ થતો રોગ છે તો કે ખાસ અતિ મહત્વની વસ્તુ ફેફસા સંદર્ભિત રોગ છે. એટલા માટે આ સાઈડની અંદર જે બાબત આપેલી છે એ યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક લખવાની જરૂરિયાત લાગે તો લખતા રહેજો કે ભાઈ ટાઇફોઇડ તો કે આંતરડા સંબંધિત રોગ છે, કોલેરા તો કે મોટા આંતરડા સંદર્ભિત રોગ છે, ટીબી અથવા ક્ષય તો મુખ્યત્વે આપણે જોઈએ ફેફસા સંદર્ભિત રોગ છે, ડિપ્થેરિયા એટલે ગળાની ઇફેક્ટ કરે, ગળા સંદર્ભિત રોગ છે, જ્યારે રક્તપિત્ત લેપ્રી જેને આપણે ચામડી સંદર્ભિત રોગ છે, મરકી અથવા પ્લેગી યાદ રાખજો જે ફેફસા સંદર્ભિત રોગ છે, અને ધનુર એ માંસપેશી સંદર્ભિત રોગ છે, અને લાસ્ટ નિમોનિયા જે ફેફસા સાથે સંદર્ભિત રોગ છે. તો આ ત્રણ વસ્તુનો ક્રમશઃ આ સેશનની અંદર આપણે સરસ મજાનો સમન્વય કર્યો. સૌથી પહેલું બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મજીવોની અંદર વાત કરી, 5 પ્રકારના સૂક્ષ્મજીવો જોયા, અને ખાસ એની અંદર પર્ટિક્યુલર અભ્યાસ કર્યો બેક્ટેરિયા, અને બેક્ટેરિયાની બેઝિક માહિતી. ત્યારબાદ વાલા વિદ્યાર્થી મિત્રો એના ઉપયોગો જે બહુ કામના હોય, મેક્સિમમ પરીક્ષાની અંદર પૂછાતા હોય, અને ત્રીજા નંબર ઉપર ખાસ અતિ મહત્વની વસ્તુ બેક્ટેરિયાનું નામ, બેક્ટેરિયા રોગ અને એની સંદર્ભિત પ્રભાવિત અંગ વિશે અભ્યાસ કર્યો. સાહેબ આના સંદર્ભિત બીજી બેક્ટેરિયા સંદર્ભિત જે એક્સ્ટ્રા માહિતી જે બધી જ પરીક્ષાઓની અંદર સુપર ક્લાસ 3 સુધી પૂછાતી હોય એવી એક્સ્ટ્રા માહિતી શું છે તો કે ખાસ અતિ મહત્વની વસ્તુ મેં કીધું હતું જ. બેક્ટેરિયા સંદર્ભિત આપણે વાત કરીએ તો કે ટાઇફોઇડ જે છે એ ટાઇફોઇડ માટે મેં કીધું, જ્યારે ટાઇફોઇડ કીધું કે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી ટાઇફોઇડ થાય તેના માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો કે વિડાલ ટેસ્ટ કરવામાં આવે. ટાઇફોઇડના નિદાન માટે કયા ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે તો ખાસ અતિ મહત્વની વસ્તુ વિડાલ ટેસ્ટ. બીજો મેં કીધું હતું કે વિબ્રિયો કોલેરી એ કયા પ્રકારનો રોગ છે તો કે યાદ રાખજો એન્ડેમિક પ્રકારનો રોગ છે. અને ખાસ અતિ મહત્વની વસ્તુ ખાસ અતિ મહત્વની વસ્તુ ક્ષય, ટીબી, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ જેને ગાંસડી તરીકે ઓળખાય, જેની શોધ રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિકે કરેલી. કોને ભાઈ કરી? રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિકે. ખાસ હવે ક્ષય જે છે એ પ્રોપર ફેફસા સંદર્ભિત હોય ને ફેફસામાં જ થાય. આપણે જાણીએ શું ભાઈ કે ક્ષય ક્યાં થાય તો કે ફેફસામાં જ થાય. જો ક્ષય ફેફસા સંદર્ભિત હોય, ફેફસાનો ક્ષય થયો હોય, ફેફસાનો ટીબી થયો હોય તો કે યાદ રાખજો જેને પાલ્મોનરી ક્ષય કહેવાય. કયો ક્ષય કહેવાય ભાઈ? પાલ્મોનરી ક્ષય કહેવાય. પરંતુ વાલા વિદ્યાર્થી મિત્રો ફેફસા સિવાય આપણા શરીરના વિવિધ કોઈ બી અંગને પ્રભાવિત કરે ક્ષય, બીજા વિભિન્ન અંગની અંદર ક્ષય થાય તો એક્સ્ટ્રા કહેવાય, એટલે કે એક્સ્ટ્રા ક્ષય કહેવાય. વિવિધ અંગની અંદર થાય તો એક્સ્ટ્રા ક્ષય, જ્યારે આપણા પ્રોપર ફેફસાની અંદર થાય તો જેને પાલ્મોનરી ક્ષય કહેવાય. એમ ક્ષય 2 પ્રકાર છે, ભૂલાય નહીં. રોબર્ટ કોચ નામના યાદ રાખજો વૈજ્ઞાનિકે જેની શોધ કરેલી, ટીબી, ક્ષય જેને ગાંસડી તરીકે ઓળખીએ, જેને સંદર્ભિત ટોટલ 2 પ્રકારના ક્ષય હોય. એક પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ તો કે એક્સ્ટ્રા ક્ષય, અને બીજો પ્રોપર એક્સ્ટ્રા ક્ષય એ સિવાય પ્રોપર આપણા ફેફસાની અંદર થાય તો જેને પાલ્મોનરી ક્ષય તરીકે ઓળખતા હોય. ઓકે, તો વાલા વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સૂક્ષ્મ જીવની અંદર બેક્ટેરિયા વિશે અલગ અલગ 3 પાર્ટ્સ પાડી અને લાસ્ટની અંદર આપણે રોગ, એના પ્રભાવિત અંગ અને એક્સ્ટ્રા માહિતીનો આ સેશનની અંદર સરસ મજાનો આપણે અભ્યાસ કર્યો, અધ્યયન કર્યું તમારા સાથ અને સહકારથી. જો આવા જ બીજા વિડીયો તમે લોકો આ કોટિલ લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ પર નિહાળવા માંગતા હોય, યાદ રાખજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો મેક્સિમમ લિંકને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. ચેનલ ઉપર નવા હોય એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો, અને આપણી પ્લે સ્ટોર ઉપર કોટિલ લાઈવ એપ્લિકેશનને એકવાર ડાઉનલોડ કરજો. તો આજનું સેશન, આજનું અધ્યાપન અહીંયા સુધી સ્થગિત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.